કોઈ માટે ઇન્ફ્લુએન્સર, તો કોઈ માટે ભગવાન, કોઈ માટે સેલિબ્રિટી, તો કોઈ માટે સુપરસ્ટાર. દિવ્ય ભાસ્કર લાવ્યું છે એક નવી સિરીઝ, જેમાં દરરોજ સવારે 6 વાગે વાત કરીશું રીલના રાજાઓની. આજે પહેલા એપિસોડમાં વાત ગરીબોના મસીહા ગણાતા ખજૂરભાઈ એટલે કે નીતિન જાનીની. ખજૂરભાઈએ ભાસ્કર સાથે વાત કરતા પોતાના સ્કૂલના દિવસો યાદ કર્યા. આખા ક્લાસમાં ટીચર ભણાવતા હોય અને અમે છેલ્લે બધાને એક એક પાસ કરીએ, ખમણ આપવું ને સેન્ડવિચ, મને રાંધવાનું કોઈ પણ વસ્તુ બનાવવાનો બહુ પહેલેથી શોખ રહ્યો છે, લોકોને ખવડાવવાનો બહુ. હું પોતે ભૂખ્યો રહું તો ચાલે, પણ મને ખવડાવવાનો શોખ, એટલે લાસ્ટ બેન્ચીસની અંદર હું બધી વસ્તુ બનાવું અને પાસ કરતા જઈએ. આગળની લાસ્ટમાં બેઠો પણ પહેલે સુધી બધાને પાસ કરતા કરતા જમાડતો હું. ઉદારતાના બીજ સ્કૂલમાંથી જ રોપાયા. પછી કોલેજમાંથી માસ્ટર ડિગ્રી મેળવી 70,000ની નોકરી શરૂ કરી, પણ કોમ્પ્યુટર સામે બેસવું ગમતું નહીં. હરતા ફરતા કોઈ પણ કામ નહીં, એ કરવામાં મને વધારે રસ હતો. એટલે એ સમયમાં હું વાત કરું કે ત્યારે લોનાવલામાં બિગ બોસ થતું, એમાં નાના મોટા કામ કરતા, જે પ્રોડક્શનમાં લોકોને લાવવા, લોકોને મૂકી જવા, ઓડિયન્સ બેસાડવી, એવા નાના નાના કામથી શરૂઆત કરી હતી અમારી. નીતિન જાનીનું નામ ખજૂર કેવી રીતે પડ્યું એની સ્ટોરી પણ રસપ્રદ છે. એટલે તરુણનો મને જ્યારે હું સિંગાપુરના મોલમાં ખજૂર લેતો હતો ત્યારે મને ફોન આવ્યો કે ભાઈ આપણે છોકરીનું નામ જીગલી તો ફિક્સ છે, બટ વોટ અબાઉટ. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.